व्याकरण समित्यार्थान् मनोयते विवक्षया संधि प्रकरण चाले छे गुण संधि चौथी सूत्र आद गुण छठो अध्याय पहलो पाद 87मु सूत्र छे। सूत्र एवं कहवा मांगे छे पहला तमे सूत्रो बधा सांभळेला तो एनो अर्थ खबर ना पड़े पण पछी अत्यारे कोई एम के इको एणची तो खबर पड़े કેટલા જણને પડે તને ના પડે ઈક ઈક માં કેટલા જણને ખબર પડે ઈક એટલે કેટલા અક્ષર ઈક શું કહેવાય ઈક ને શું કહેવાય પ્રત્યાહાર આ બધા પ્રત્યાહાર કહેવાય પ્રત્યાહાર એટલે બે અક્ષરનો બનેલો કોડ વર્ડ ઈક આવે ઈક કોઈ પણ શબ્દના છેલ્લો વર્ણ ઈક હોય તો ઈક ના બદલે શું બની જાય यण बनी जाए बोली क्या स्वर जो बे पहलो बे शब्द होय ने एनी संधि थाय खबर पड़ी पहला शब्द नो छेल्लो अक्षर स्वर होय अने बीजा शब्द नो पहलो अक्षर स्वर होय तो ए बेनी संधि थई जाय पहलो शब्द बे शब्द नी संधि थाय खबर पड़ी चलो उदाहरण गई काले आप्युं तो भव धन आनी तो भव पहलो शब्द थयो एनो छेल्लो वर्ण कयो छे अ भव नो छेल्लो अ आनी में पहलो पहलो अ वत्ता आ ये बे भेगा थाय तो बन्ने जता रहे एना बदले दीर्घ थई जाए अनो दीर्घ शुं थाय आ એટલે भव वत्ता आनी एनु थई जाए भवानी बे शब्दनी संधि थाय એટલે કેટલા જણને ખબર પડી ना पड़ी ना पड़ी કેટલા ને ના પડી તને ના પડી કોઈ પણ બે શબ્દ ભેગા થાય તો બે શબ્દ જોઈન્ટ થઈ જાય એને સંધિ કહેવાય અને એનો એક જ શબ્દ બની જાય ભવ અને આની આ બે શબ્દો છે એ ભેગો થઈને કયો શબ્દ બન્યો પડી સમજણ જો હવે તમને કહું છું જે ચાર કેપ્ટન છે ને એમને હું પૂછીશ સમજણ પડી કે ના પડી એ ચાર કેપ્ટન એમ કહે છે કે સમજણ પડી ગઈ તો એમણે બપોર પછી સમજાવી દેવાનું બાકીના લોકોને બરાબર અને કાલે જેમ આ એક જ જણ સમજાવતો હતો ને એવું નહીં ચારે જણે ચાર જણને લઈને બેસવાનું ઓકે હે શું કીધું હા ગ્રુપ આ ગુણ આ સૂત્ર છે આજની સંધિનું अ आ से इक अर्थात ई उ रिल री परे होने पर पूर्व वत्ता पर के स्थान पर इक गुण आदेश होता है। आनु उदाहरण छे सूर वत्ता ईश हाँ खबर पड़ी जाए केम थयुं सूरा में छेल्लो वर्ण कयो छे एक केवी रीते आव्यो सूर में एवी रीते आवे अ आवे हमणे कोई एक बोल्यो ने कोण बोल्यो मोढामांथी निकळ्यो ईश में पहलो એટલે કયો વર્ણ જોવાનો ખબર પડી ને પહેલા શબ્દનો છેલ્લો જોવાનો અને પાછલા શબ્દનો પહેલો
એ જ જોડાય ને. પહેલા શબ્દનો છેલ્લો વર્ણ કેમ? પહેલા શબ્દનો છેલ્લો વર્ણ તો હોય જ ને. સુર તો એનો છેલ્લો વર્ણ કયો આવે? અને ઈશ એમાં પહેલો કયો આવે? હા, તો અ વત્તા ઈ એનો થઈ જાય એ. ખબર પડી? અને આ વત્તા ઈ હોય તો પણ એ થઈ જાય. રમા વત્તા ઈશ. પછી ઈ વત્તા ઉ હોય તો ઓ થઈ જાય. પીન વત્તા ઉરુ. પીન વત્તા ઉરુ. ઓ થઈ જાય એમ કઉ છું. પીન ધન ઉરુ. બરાબર, પીનોરુ. એ તો મને નથી ખબર. પીન એટલે આમને ખબર હશે, કચ્છી પટેલો એને ખબર હોય. પીનું એટલે માથામાં નાખવાની નહીં. હા, અરચી પીની એમ. મજબૂત જાડું પીનું એટલે. પીનો દેવદત્ત દિવાન ભુંક્તે. દેવદત્ત પીનો છે અને દિવસે ખાતો નથી, તો એનો અર્થ શું થાય? રાતે ખાતો હશે, એ જ અર્થ થાય ને એનો. પીનો દેવદત્ત દિવાન ભુંક્તે, એને અનુમાન કહેવાય. દેવદત્ત કેવો છે? હા, અને દિવા ન ભૂંકતે, દિવસે. હા, તો અનુમાન શું લગાવો? એટલે પીનો શબ્દ આવ્યો. પીનો એટલે પીનો જાડો. કચ્છીમાં કે પીનો ને સંસ્કૃતમાં પીના. ગુજરાતીમાં આ શબ્દ વપરાતો નથી. પીના ઉરુ. ઉરુ એટલે ઉરુ. ઉરુ ઉરુ તદ વૈશ્ય. ઉરુ તદ વૈશ્ય આવે છે. એવું શેમાં આવે છે? દરરોજ બોલો છો તમે? પુરુષ સૂક્તમાં આવે છે ને. હા તો બોલ્યો, પણ બીજા ના બોલ્યા એટલે. ગુરુ બ્રાહ્મણસ્ય મુખમ આસીદ. બ્રાહ્મણો ક્યાંથી ઉત્પન્ન થયા છે? મુખમાં. પછી બાહુ રાજન્ય. રાજાઓ ક્ષત્રિયો ક્યાંથી ઉત્પન્ન થયા? બાહુ. ઉરુ તદ્વૈશ્ય. વૈશ્યો ક્યાંથી ઉત્પન્ન થયા? અને પદભ્યાગુ શૂદ્રો અજાયત. અને પગમાંથી પુરુષના આદિ પુરુષના પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા. શૂદ્ર એટલે બધા જે કારીગર હોય ને શૂદ્ર કહેવાય. કારીગર એટલે લુહાર, સુથાર, સોની, ડોક્ટર, એન્જિનિયર, આ બધા શૂદ્ર કહેવાય. વૈશ્ય એટલે ખેડૂત. કૃષિ ગૌરક્ષા વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ, એવું કીધું ગીતામાં. વૈશ્યમાં શું શું આવે? કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય, વેપાર. પીના ઉરુ એટલે જેનું પેટ મોટું હોય ને પીનોરું કહેવાય. ખબર પડી? જાડા પેટ વાળો. પછી સૂર્ય વત્તા ઉદય. મહા વત્તા ઋષિ. દેવ વત્તા ઋષિ. બ્રહ્મ વત્તા ऋषि. ગંગા વત્તા ઉદકમ. ગંગોદકમ.
હિત ધન ઉપદેશ તથા ધન ઇતિ તથેતિ ભવધન ઇત ભવેત. બહુ હોશિયાર થઈ ગયા. આ ચાર જણને સમજણ પડી ગઈ આ વાત? હાથ ઊંચા કરો, 4 જણ હાથ ઊંચા કરો. 1 2 પડી. ઓકે, ચલો બંધ કરો.